ટાવર એસી છે, આ ડોમમાં લગાડવાનું છે. લગાડવા આવી ગયા છે. સોમનાથ મંદિર છે, ત્યાં સપ્તાહનું આયોજન છે 15 તારીખનું, 15/12/2025 ના લગાડીએ છીએ. આઉટડોર લગાડી દીધું છે, કનેક્શન કરીને ખાસ પાઇપિંગ થઈ ગયું છે, ઇન્ડોરે લાગી ગયું છે. તો ઈ લોકો છે ને ફેન લગાડે છે ડોમમાં, 2 પંખા લગાડશે. હવે આ પાઇપિંગને ઇન્સ્યુલેશન કરવાનું છે. મહેશભાઈ ત્યાંનો વ્યૂ લે છે, સોમનાથનો બીચ વ્યૂ. મહેશભાઈ થોડોક લઈ ગયો તો આમાં હોતે ને. હા, સોમનાથ હો. મારા ભાઈ શ્રી જો ટીંગાઈને જોવાની કોશિશ કરે છે, ન દેખાવ. કેબલ લેતો થાય. ગાડી લઈ દો વળી. લાવો એને સોમનાથનું મંદિર બધાને બતાવી દો. ચાલો તમને મંદિર દેખાડીએ. આ રહ્યું મંદિર સોમનાથ, સોમનાથ મહાદેવ. પંદર તારીખે સપ્તાહનું આયોજન છે, ચાલુ થાય છે. ડોમ નખાઈ ગયો છે. આ કાકાનો બોલેરો છે. આજ સવારના 4 વાગ્યાના રાજુલાથી નીકળાશ એસી લગાડો. 3 ટનનું હતું ટાવર, એસી લગાડી દીધું છે. મહેશભાઈ પાવર સપ્લાય હાટું જાય છે. પાવર સપ્લાય આવી જાય તો વેક્યુમ કરીને ફાઇનલ કરી નીકળી. જોઈ ત્યાં સુધી બધા આવે, બધા અહીંયા ફરવા આવો. જોઈ અમે આવ્યા એસી લગાડવા. લ્યો હા, મહેશભાઈ જો દરિયો જોવા હાટું ઘોડે સીડા. હવે ઉતરો, હવે નો બહુ સીડા કરાય ઘોડે. ડોમ પણ બનાવ્યો છો, બહુ ઝાઝા ડોમ જોયા, પણ આ ડોમ ભાવનગર વાળાનો છે એમ કહીશ. પાવર સપ્લાયનું શું છે મહેશભાઈ? વાયરિંગ તો પાઇપિંગ થઈ ગયું છે. હવે ઓલામાં ઇન્સ્યુલેશન તમારે કરવાનું છે પાઇપમાં બધે, ઓલી પેનલને અહીંયા સુધી. અને પછી ઓલા ભાઈને કહું ને તો આ આપી દે અહીંયા પાવર સપ્લાયનું, કંઈ એને સમજાવી દઈ. હું આજે આઉટડોરનો પાવર સપ્લાય છે એ દઈ દઉં. હું અંદર ઓલું કંઈ નથી કરવું ને તો ટેપ માર દો. નહીં, ટેપિંગ કરી નાખો. અહીંયા સુધી ટેપિંગ કરવું જોઈએ. મને ખબર છે, કાંઈ ફોટો કરી નાખો ને. નહીં, પાઇપને નીચે રહેવા દેવાની છે. એમાં છે ને ઓલું પાણી નાખી અને ચેક કરવાની છે. તો છે ને આપણી બોટલમાં છે કે નહીં. ટાવર એસી છે 3 ટનનું 3 ફેસ. આ ચેક કરી લઈ. પાણી પીવું તરે લાગી. સવારમાં 4 વાગ્યામાં નીકળ્યા ને એટલી બધી ઠંડી હતી એની વાત પૂછોમાં.
હવે અત્યારે એવો તડકો છે ને એની વાત પૂછો. સોમનાથ મહાદેવ મંદિર પણ એક નંબર છે, કોઈ ઘટે નહીં, કાંઈ ન ઘટે. હર હર મહાદેવ. અમે તો આવી ગયા છીએ. હવે ફિટિંગ થઈ જાય એટલે અમે બપોર પછી નીકળી જાઉં. પછી જ્યારે ખોલવાનું હશે ત્યારે અમે આવી જાઉં પાછા. સોમનાથ આવ્યા પણ એક બે વખત દર્શન કરવા, પણ કોઈ દી આ બાજુ સાઈડ નથી આવ્યા જોવા. ક્યાંથી જવાય એ નથી ખબર. હનુમાન દાદાની મૂર્તિ છે મોટી જબર. પેલા એમ તો શિયાળામાં આવું કોણ છે તે એસી લગાડે છે. અહીંયા આવીને અત્યારનો ટાઈમ જોતા એમ છું નહીં, રેડી લગાડે છે. વાંધો નહીં. ડ્રેલ એન્ડ પાઇપ ચેક કરી લઈ એટલે પછી કાંઈ ઉપાધિ નહીં. પાઇપ એવડી પકડી રહે. એ પીવાનું છે ને, પછી બોટલ લઈ આવી. બીજું તો આવી ગયો, આવી. બસ બસ બસ. હવે જોવો ત્યાં પાણી લીકેજ થાય, જોવો ને ક્યાં થાય થાય છે. હા પેલા એક વખત એસી લગાડ્યું હતું ને. ક્યાં છે, ક્યાં છે? બીજે ત્યાં છે. કાઢ નાખો ને પાણી. હે એવું હોય તો હરખું વ્યવસ્થિત જોઈ લો ને પછી છે ને ટેપ મારી દેવાનું છે એમાં. જોઈ લીધું ને, કાઢ નાખું. ઊંચી કરો તો નીકળી જાય. આવ્યું 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 આવ્યું. હા હા હા, ફૂંક ન મારતા. આવી ગયો. આને વતન મારવાની જો. એને તો વ્હાઈટ મારવાની. એને વ્હાઈટ મારવાની છે. પાણીની બોટલ લેતો આવું. અને એનું છૂટી રહેવા દેવી કે? હા પણ એને છે ને આમ બાજુ બાજુમાં રાખીને ફિરકી કરી નાખવાની છે. ટેપ નથી મારવી કેને? ડ્રેલ લાઈન. આ ડ્રેલ લાઈન ને ના, એની યાર થોડી રખાય તો ઊંચી ન થઈ જાય પાઇપ યાર. છૂટી રહેવા દો ને યાર. એ ઓલા પાસે છે ને આની માથે કંઈક ટ્રે મેકાવી દેવું. એ આ પેલા ઓલા સપ્તાહમાં જોતું ને એમાં ઈવડાઈ લોકોએ છે ને માથે હાલી હાલીને પાઇપ 2-3 ઠેકાણે રાખી. ફોન આવ્યો તો પછી મને કે આખું એ કે તેજ પલ્લી ગયું. પલ્લી જ જાય ને તો વરરા તો ઘોડીએ સીડ્યો એમ સીડ્યો. અમારા સંજયભાઈ છે. એક પંખો લગાડી દીધો. ફાઇનલી એક પંખો લાગી ગયો.
સારું હાલો હવે તમને બીજો વિડીયો બનાવીને એમાં પાછું બીજું વસ્તુ તમને જે કાંઈ બાકીનું છે એ કહેવું. આ હવે અમે તને અપલોડ કરી દઈએ. રેડી?